વડોદરાના ભાયલી વિસ્તારમાં આવેલ આકાર રેસિડેન્સીના સ્થાનિક રહીશોએ બિસ્માર રોડ રસ્તાના મુદ્દે વોર્ડ ઓફિસે ભારે હોબાળો મચાવ્યો હતો। છેલ્લા 7 વર્ષથી તેઓ હાલાકી ભોગવી રહ્યા છે। શહેરના પશ્ચિમ વિસ્તારમાં આવેલા ભાયલી ટીપી 2 માં સ્થિત આકાર રેસિડેન્સીના રહીશોના મોડે પણ ધીરજનો અંત આવ્યો છે। છેલ્લા 7 વર્ષથી પાકા રસ્તાની પ્રાથમિક સુવિધા માટે વલખા મારતા 150થી વધુ મહિલા અને પુરુષ રહીશોએ વડોદરા મહાનગરપાલિકાની વોર્ડ નંબર 10ની કચેરી ખાતે મોરચો માંડ્યો હતો અને તંત્ર સામે ઉગ્ર સૂત્રોચ્ચાર કરી હોબાળો મચાવ્યો હતો। રહીશોએ રોષે ભરાઈને આક્ષેપ કર્યો હતો કે સોસાયટીના બિલ્ડરે પ્લાન અને નકશામાં પાકો રોડ દર્શાવ્યો હોવા છતાં તંત્ર દ્વારા આજ દિન સુધી રસ્તાનું કોઈ કામ હાથ ધરવામાં આવ્યું નથી। હાલ ચોમાસાની શરૂઆત થતાં સમગ્ર માર્ગ ઘૂંટણસમા કાદવ કીચડમાં ફેરવાઈ ગયો છે। રસ્તાની આવી બદતર સ્થિતિને કારણે સ્કૂલ વાન, રિક્ષા કે ઓનલાઈન ટેક્સી ચાલકો સોસાયટીમાં આવવાની સાફ ના પાડી દે છે, જેના લીધે બાળકો અને નોકરિયાતો ભારે મુશ્કેલીમાં મુકાયા છે। સ્થાનિકોના જણાવ્યા મુજબ આ બિસ્માર રસ્તો હવે જીવલેણ સાબિત થઈ રહ્યો છે। તાજેતરમાં સોસાયટીના એક રહીશ મોટરસાયકલ સ્લીપ થવાને કારણે રસ્તા ઉપર પટકાયા હતા, જેમાં તેમણે આંખના ભાગે ગંભીર ફ્રેક્ચર થયું હતું। આ અકસ્માત બાદ રહીશોમાં પાલિકાની નિષ્ક્રિયતા સામે ભારે આક્રોશ ફાટી નીકળ્યો છે। વોર્ડ ઓફિસે રજૂઆત કરવા પહોંચેલા રહીશોએ ચીમકી ઉચ્ચારી છે કે જો વહેલી તકે પાકો રોડ બનાવવાની કામગીરી શરૂ કરવામાં નહીં આવે તો આગામી દિવસોમાં આંદોલન વધુ ઉગ્ર બનાવવામાં આવશે। અમે ભાયલી આકાર રેસિડેન્સીમાં રહીએ છીએ। 2 તળાવ છે અને તળાવમાં હવે મગર પણ આવી ગયા છે। રોડ એટલો ખરાબ છે, સ્કૂલની વાન વાળા અમારા છોકરાઓ કેવી રીતે જશે? સ્કૂલ વાળા કહે છે કે તમે બહાર મૂકો આવે રાજપથ કોમ્પ્લેક્સ સુધી। બહુ અને સિનિયર સિટીઝન પડી રહ્યા છે, એમને વાગ્યું છે, આંખમાં ફ્રેક્ચર છે। અમારે ત્યાં હજુ ગટર પણ નથી આવી, બિલ્ડરે પણ હાથ અધર કરી દીધા છે। પ્લીઝ તમે રોડ બનાવો, અમારે ગટર પણ જરૂરી છે। અને રોડ તો સિરિયસલી તમે ચોમાસામાં આવીને જુઓ, તમારી ગાડી એક વખત લાવો ત્યાં એટલે ખબર પડે કે તમે કેવી રીતે આવી શકો છો। અમે લોકો કેવી રીતે જઈએ છીએ તમે જુઓ ખાલી। આજે કઈ જગ્યાએ રજૂઆત કરવા આવી? આજે વોર્ડ નંબર 10 માં અમે રજૂઆત કરવા આવ્યા છે અને પ્લીઝ અમારે રોડ તો બનાવો, ગટર પછી થાય પણ રોડ જરૂરી છે। તંત્ર પાસે શું માંગ કરો? અમે રોડ અને ગટર બેઉ માંગીએ છીએ। વોર્ડ નંબર 10 ની ઓફિસમાં આવ્યા છે। સમસ્યા તો લગભગ છેલ્લા 10 વર્ષથી છે, જે સોલ્વ નથી થતી। વોટ તો બીજેપી જ જાય છે, બરોબર છે। બીજેપી સિવાય કોઈને વોટ આજ સુધી આપ્યો બી નથી અને આપીએ બી નહીં, પણ કામ થતું નથી તો વોટ આપવાનો શું મતલબ? પહેલો તો સવાલ એ જ આવશે, બરોબર છે। અધિકારીને બોલાઈએ તો કે છે કે આવીશું, કરીશું, કરતું કોઈ છે નહીં। સ્થાનિક કોર્પોરેટર જે હાલના ચૂંટાઈને આવ્યા છે એ લોકોને રજૂઆત કરી છે? રજૂઆત એમને બી કરી છે, બરોબર છે। એ લોકો બી કહેશે થશે, પણ થતું કશું છે નહીં। બધા કહે છે કે થશે, પણ એવું કહે છે કે આ રોડ આવતો નથી ટીપીમાં અને કામ કશું થતું નથી। અત્યારે રોડની પોઝિશન તમે ખુદ જાઓ, એકવાર જુઓ તો આઈડિયા આવશે કે શું હાલતમાં અત્યારે રહે છે લોકો, કેવી રીતે જાય છે। ત્યાંથી છોકરાઓ પણ રોજ સ્કૂલે જાય છે, લેડીઝોને પણ જવાનું હોય છે। જેન્ટ્સનો તો વાંધો નહીં, પણ લેડીઝોને બહુ તકલીફ પડે, પ્લસ છોકરાઓ બી ત્યાં સ્કૂલોમાં જાય છે તો એમને બી તકલીફ પડતી હશે। કોઈ વ્હીકલ બી આવતા નથી, કોઈ ગેસ્ટ બી આવે ને તો બહારથી આવવા જ નથી દેતા। એવું કહે છે કે તમારો રસ્તો જ નહીં સારો। પ્રોબ્લેમ બધા બહુ છે, ઘણા બધા છે। તંત્ર પાસે શું માંગ કરો? તંત્ર પાસે તો રોડ બની જાય, બીજું તો શું જોવે? વેરા ને બધું તો ભરીએ જ છે 10 વર્ષથી। વેરા વગર તો એ લોકો મને રહેવા નથી દેતા, તો જયારે વેરા લો છો તો રોડ કેમ નહીં? તમારે દરેક વસ્તુ તમે એવું થયું કે વેરો તમે 10 દિવસ મોડો ભર્યો ને તમે લોકો ઘરે નથી આવ્યા તો રોડ નથી બનતો, તો ઘરે કેમ કોઈ નથી આવતું? તો તમે લોકો ઘરે એ ટાઈમે બી આવો ને, વેરા લેવા જ ખાલી ઘરે આવવાનું, એટલો જ તમારે અધિકાર। આવ્યા હતા, 1-2 વાર આવ્યા હતા। એમને કોઈ કામગીરી કરવાનું કઈ કહ્યું છે? દાવેદારી આપી છે? આપ્યું છે, પણ કરતું કોઈ જ નથી। હું હજુ બી એ જ રિપીટ કરીશ કે કરતું કોઈ નથી, કહીને તો બધા જ જાય છે। હા, આમાં શું છે કે જયારે ઇલેક્શન આવે ને તો બધા ઉભા જ હોય છે કે ભાઈ વોટ આપી દો, ભાઈ વોટ આપી દો, પણ જયારે બી ઇલેક્શન પતી જાય ને પછી કોઈ દેખાતું નથી, એવું થઈ જાય છે। ફોન ઉપાડશે, કહેશે, બસ। એટલે તકલીફ વધારે છે। તમે એકવાર રોડ જોવો આવીને રૂબરૂ, જે પણ અધિકારી હોય, બરોબર છે, તો એટલી મને બી આઈડિયા આવે કે કેવી હાલતમાં લોકો રહે છે। ये आकार रेसिडेंसी है जो भायली विस्तार में आता है। मैं 7 साल से वहाँ पे रह रही हूँ। अभी तक रोड के कोई ठिकाने नहीं है। हमको ऐसा नक्शे में बताया गया था कि यहाँ से रोड है, लेकिन वो कच्चा ही रोड है। बारिश में वो रोड इतना खराब हो जाता है कि आने जाने की भी बहुत तकलीफ होती है और उबर वाले भी उबर कैंसिल कर देते हैं, ना रिक्शा वाले आते हैं, स्कूल वैन वाले भी मना कर देते हैं। मेरे हस्बैंड का अभी 8 दिन पहले ही वहाँ पे एक्सीडेंट हो गया। वो एक्टिवा से गिर गए थे और उनकी आंख में भी फ्रैक्चर हो गया था। तो मेरी सरकार से यही विनती है कि हमारा जो आकार रेसिडेंसी का रोड है वो पक्का रोड बना दीजिए। हम लोग वार्ड नंबर 10 में आए हैं अभी,
और हमारे आकार रेसिडेंसी के 3 अपार्टमेंट है, 3 अपार्टमेंट में से 150 लोग यहाँ पर हाजिर है।